વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલ ઉમા 4 રસ્તા પાસે બુધવારે બપોરે બનેલી હુમલાની ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે। 2000ના બાઇક સવારોએ ઝેરી પ્રવાહી પીવડાવી ચપ્પુ માર્યો હોવાનો દાવો કરનાર 19 વર્ષીય વિદ્યાર્થિનીનો ભાંડો ફૂટી ગયો છે। પોલીસે સીસીટીવી અને સઘન પૂછપરછના આધારે શોધી કાઢ્યું છે કે યુવતીએ પોતાના 4 વર્ષના પ્રેમ સંબંધનો ભાંડો ન ફૂટે તે માટે આ આખું ષડયંત્ર રચ્યું હતું, જેમાં તેણીએ ચપ્પુ ખરીદ્યું અને ઘરેથી લાવેલું ફિનાઇલ પી પરિવાર પોલીસ સામે હુમલાની સ્ટોરી ઘડી હતી। શું છે સમગ્ર ઘટના, આવો જાણીએ। વિદ્યાર્થીની છેલ્લા 15 દિવસથી ઉમા 4 રસ્તા નજીક આવેલ કોમ્પ્યુટર ક્લાસીસ જતી અને 6 એપ્રિલના રોજ ક્લાસમાંથી છૂટીને તેને તેના કાકાને ફોન કરીને જણાવ્યું હતું કે મને અજાણ્યા યુવકોએ કંઈક પીવડાવી દીધું છે અને મારે ઉપર ચપ્પા વડે હુમલો કર્યો હતો, જેથી તેના કાકા તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને 108 દ્વારા તેણીને સયાજી હોસ્પિટલ ખસેડી હતી। સમગ્ર બાબતને લઈને પોલીસે કાર્યવાહી કરી હતી, પરંતુ પોલીસને શંકા જવા પામી હતી। ઘટનાની ગંભીરતા જોઈ પાણીગેટ પોલીસે તપાસ તેજ કરી હતી અને પાણીગેટ પોલીસના પીઆઈ એ.બી. પટેલ જ્યારે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા ત્યારે યુવતીએ વર્ણવેલ આવું કોઈ જ દ્રશ્ય કે શંકાસ્પદ યુવકો દેખાયા નહોતા। આથી પોલીસને વિદ્યાર્થીની પર શંકા ગઈ અને અંતિમ તપાસમાં સત્ય બહાર આવ્યું। કેવી રીતે રચ્યું તરકટ, આવો જાણીએ। સમગ્ર ઘટના અંગે તપાસ અધિકારીએ જણાવ્યું કે આ વિદ્યાર્થીને ધોરણ 10માં પોતાની સાથે અભ્યાસ કરતા મિત્ર સાથે મિત્રતા થઈ હતી ને જે પોતાના જ મહોલ્લામાં રહેતો હતો અને બંને વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી વાતચીત થતી રહેતી હતી ને ત્યારબાદ તો એકબીજાનો ફોટો સહિતની બાબતો શેર કરતા હતા। ધીરે ધીરે બંને વચ્ચે મિત્રતા પ્રેમ સંબંધમાં ફેરવાઈ હતી। ખાસ કરીને જોવા જઈએ તો આજે 4 વર્ષનો જે પ્રેમ સંબંધ હતો જે તેનો ભાંડો ન ફૂટે તે માટે આખું આ જે તરકટ છે તે આ યુવતી દ્વારા કરવામાં આવ્યું હોય તે પ્રકારે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। એટલે ચોક્કસથી કહી શકાય કે પોતે ચપ્પુ ખરીદ્યું, ઘરેથી લાવેલું ફિનાઇલ, ટ્યુશન ક્લાસીસ બહાર પીધું અને પોલીસને હુમલો થયાનું કહ્યું અને અંતે ભાંડો ફૂટી જવા પામ્યો છે।